24મી ફેબ્રુઆરી એટલે કે આપણા ગૌરવવંતા અને હેરિટેજ સિટી એવા અમદાવાદનો જન્મદિવસ. પણ આજે અમદાવાદના જન્મદિવસની ઉજવણી એન્જિનિયરિંગ સ્ટાઇલમાં થવાની છે. કેમ કે હું ઊભી છું અત્યારે અમદાવાદની નામાંકિત અને જૂની કોલેજ એવી LD એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં પુસ્તકો અને મશીનોમાં એન્જિનિયરો બિઝી હોય છે. પણ આજે જ્યારે અમદાવાદનો જન્મદિવસ છે ત્યારે બધા એન્જિનિયર્સ હાથમાં બ્રશ અને રંગો લઈને શહેરમાં ઉતરી પડ્યા છે. કેમ કે અમદાવાદની દિવાલોને એમના રંગોમાં રંગી રહ્યા છે. તો જોઈએ કે આજે અમદાવાદના એન્જિનિયર્સ કે જે ભાવિ એન્જિનિયરો છે એ અમદાવાદ સિટીને કેવી કેનવાસમાં પૂરીને કેવા આર્ટિસ્ટિક લુક આપી રહ્યા છે. એમના ઓર્ગેનાઇઝર આપણી સાથે છે, તો ચાલો જાણીએ કે એમનું શું કહેવું છે આ વિશે. અહીંયા અમે NSS યુનિટ ચલાવીએ છીએ અને સામાજિક પ્રવૃત્તિઓ ઘણી બધી કરતા હોઈએ છીએ. એમાંની એક પ્રવૃત્તિ છે રંગ અમેઝી. રંગ અમેઝી 2026માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પણ આ વિચાર આવ્યો ક્યાંથી? એટલે મેડમ એવું છે કે અમે સામાજિક જાગૃતિ માટે કામ કરતા હોઈએ છીએ NSSમાં. એટલે કે ટ્રાફિક અવેરનેસ છે કે પોલ્યુશન કંટ્રોલ છે કે સોશિયલ મીડિયા છે, એ બધા જે અત્યારના જે સળગતા પ્રશ્નો છે એના વિશે આપણે પેઇન્ટિંગ કરીને જે કોલેજના વિદ્યાર્થીઓ છે એને આપણે માર્ગદર્શન આપવા માંગીએ છીએ કે ભાઈ ખરેખર અત્યારે શું કરવાની જરૂર છે. એટલે અમારો મૂળ આશય એવો છે કે સામાજિક જાગૃતિ ફેલાય ચિત્રો દ્વારા, કે જેથી આટલા બધા જે યુવાનો જે કોલેજમાં ભણે છે અને આજુબાજુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એ બધાને કંઈ ને કંઈક પ્રેરણા મળે કે જીવનમાં સારું કરવાની. એ અમારો મૂળ આશય છે. અમદાવાદનો જન્મદિવસ તો ખરો જ. અમદાવાદને અમે આ દ્વારા એક સુંદર ભેટ આપવા માંગીએ છીએ. રંગ અમેઝીને લઈને તમારું શું કહેવું છે? મેમ, રંગ અમેઝી છેલ્લા 12 યર્સથી ચાલ્યું આવે છે. અમારો મોટિવ એ જ છે કે અમારી કોલેજને અને અમદાવાદ વધારે ક્લીનલીનેસ અમે લોકોને જનરેટ કરવી છે, જેનાથી જેટલું ક્લીન હશે એટલું આપણને ગંદુ કરવાની ઈચ્છા ન છે. અને આજે અમદાવાદનો જન્મદિવસ છે, તો કંઈક કેવું હોય ત્યારે શું કહેશો? રંગ અમેઝી વિશે તો હું એટલું જ કહેવા માંગીશ કે એ LDની અને અમદાવાદની સૌથી સારામાં સારી ઇવેન્ટ છે, જે અમદાવાદને એના બર્થડેના દિવસે એક સુંદર ગિફ્ટ આપે છે. અમદાવાદ ગુજરાતનું હૃદય છે. તમારું શું કહેવું છે રંગ અમેઝી વિશે? મેમ, રંગ અમેઝી એટલે કે તમે વિચારો, તમારા જે વિચારો છે એને તમે એક આકાર આપો છો, એક ડિઝાઇન આપો છો વોલ ઉપર. એટલે એના માટે એક રંગ અમેઝી, કે તમે જે અમેઝિંગ વિચાર આવે છે એ તમે કલર્સથી એ વિચારોને પ્રદર્શિત કરો છો. આજે તમે જે પેઇન્ટિંગ કરી રહ્યા છો એ પેઇન્ટિંગમાં તમે અમદાવાદની કઈ વસ્તુ જીવંત કરવા માંગો છો? સો અમારો ટોપિક છે કે વેન શી એજ્યુકેટ્સ ઇન્ડિયા ગ્રોઝ. એટલે અમે લોકો આખું એના પર જ બનાવી રહ્યા છે કે એક ગર્લને જ્યારે ઓપોર્ચ્યુનિટીઝ મળે સ્ટડીઝ કરવાની તો કેટલા ઇમ્પેક્ટ લાવી શકે છે ઇન્ડિયા માટે. એ શું આગળ લાઈક એને ભણવાનું મળે તો અમે એક બુક બતાવી રહ્યા છે જે નોલેજ તરીકે ઇન્ડિકેશન કરે છે, અને પછી એમાંથી એને બધા અલગ અલગ ડ્રીમ્સ દેખાડી રહ્યા છે કે ડૉક્ટર હોય તો પછી મેડિકલ ફિલ્ડમાં સપોર્ટ કરી શકે, કે પછી એન્જિનિયર બને તો ટેકનોલોજી વાઇઝ. એવી રીતે અમારું આખું ટોપિક છે કે વેન શી લર્ન્સ તો ઇન્ડિયાને કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે. તો તમે કેટલા વર્ષથી ભાગ લઈ રહ્યા છો? અમે લગભગ 6 થી 7 વર્ષથી કન્ટિન્યુઅસ વિધાઉટ બ્રેક આ કોમ્પિટિશનમાં પાર્ટ લઈ રહ્યા છીએ. 2 વખત ઓલરેડી અમે વિનર્સ થઈ ચૂક્યા છીએ. એક વખત એમાંથી માઉન્ટ આબુની જે લોકોની વિનર્સને જે ગિફ્ટ્સ હોય છે એ પણ બહુ સરસ હોય છે. તો લાસ્ટ યર જ અમે લોકો માઉન્ટ આબુની ટ્રીપ જીત્યા હતા, ફર્સ્ટ આવ્યા હતા પ્રોફેશનલ કેટેગરીમાં.
તો ત્યારે અમે લોકો ગયા હતા ને હર વર્ષ અમારું ફિક્સ જ હોય છે કે 26મી ફેબ્રુઆરી એટલે એલડી કોલેજ આવી જવાનું અને રંગ અમેઝીમાં પાર્ટ લેવાનું. મારું જે આજનું ટોપિક છે એ છે કે સ્વદેશી અપનાવો ઓર ભારત કો બઢાઓ. તો હું એ જ ગિફ્ટ આપત કે હું એવું કંઈક કરી શકું કે આપણું જે ઇન્ડિયાનું જે આર્ટ છે એ વધારે લોકો હજી એના પર વધારે ફોકસ કરે વેસ્ટર્ન ઓલા કરતાં, અને આપણા અહીંયાના કપડાં છે, જે અહીંયાની પેઇન્ટિંગ્સ છે એ લોકો વધારે જાણે એના વિશે અને એ વધારે ખરીદે. એ હું કંઈક એના વિશે કરત, કંઈક ગેલેરી કે એવી રીતે એક્ઝિબિશન્સ કરત. આ વખતની થીમ મેં જે સિલેક્ટ કરી છે એ છે લેટર વોક એન્ડ ગ્રો. ઓકે, તમને આ જ ટોપિક કેમ સૌથી વધારે ટ્રેન્ડી લાગ્યો અને તમને એવું જ કેમ વિચાર્યું છે કે આ પેઇન્ટિંગ કરવાથી કદાચ અમદાવાદ થોડું બદલાઈ શકે? કારણ કે આ જે ટોપિક છે લેટર વોક, જે વુમન્સ એમ્પાવરમેન્ટ છે, બહુ નેસેસરી છે અત્યારના એજમાં. જે આપણે જોઈ રહ્યા છે, જે અત્યારે કેસીસ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે વુમન્સના ઉપર, જે રેપ થ્રેટ્સ છે ને આ બધું જે વધી રહ્યું છે, એમાં લોકોને એ સમજવું જોઈએ કે વુમન્સની ઉપર જે સોસાયટીયલ પ્રેશર આવે છે એ થોડું ઓછું કરીને એમને એમના રીતે ગ્રો કરવા જોઈએ, થોડું ઇન્ડિપેન્ડન્સ આપવું જોઈએ. એટલે મેં આ ટોપિક સિલેક્ટ કર્યો. હેપી બર્થડે અમદાવાદ! પેઇન્ટિંગ શું કરવાના છો? અમે લોકો આજે ઇન્ડિયાનું કલ્ચર ડ્રો કરવાના છે. શું નામ છે? તક્ષ. તક્ષ, આજે શું છે ખબર છે તને? હા, અમદાવાદની બર્થડે. ઓહો, એટલે અમદાવાદની બર્થડે છે એટલે તમે પેઇન્ટિંગ કરવા આવ્યા છો, રાઈટ? હા, શું પેઇન્ટિંગ કરવાના છો આજે? ડૂડલ આર્ટ. ઓકે, અને કેવું લાગી રહ્યું છે આજે તને? મજા આવી રહી છે. પહેલી વાર આવો એક્સપિરિયન્સ મળ્યો વોલ પેઇન્ટિંગ કરવાનો, અને અમે લોકો એન્જોય કરીએ છીએ. કાલે બધા રસ્તા ઉપરથી નીકળશે ત્યારે તમારી આ પેઇન્ટિંગ જોશે દિવાલ ઉપર કે હા ભાઈ છોકરાઓએ પેઇન્ટિંગ બનાવી, તમને કેવું લાગશે? પ્રાઉડ ફીલ થશે. તારું શું કેવું છે? પ્રાઉડ અને મજા આવશે. હા, પ્રાઉડ. બહુ સારું લાગશે. અર્જુન, કેવું લાગી રહ્યું છે આજે? આજે હું એક્સાઇટેડ છું અને કોન્ફિડન્સ પણ છું મારું ડ્રોઈંગ કરવા માટે, અને આઈ હોપ કે હું શીખી જાઉં. અમદાવાદનો જન્મદિવસ છે તો અમદાવાદને કંઈક કહેવું હોય તો શું કહીશ? અમદાવાદને કંઈ કહેવું હોય તો અમદાવાદ બેસ્ટ છે, અને અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ એક્સપ્લોર કરવા જેવી છે. તો બધા જે યુએસએ આપણે જાય છે એના કરતાં બેટર છે કે ઇન્ડિયામાં રહીને પોતાના ઇન્ડિયાને એક્સપ્લોર કરે. જણને આજે સવારે પેન પકડવાની હોય, ચોપડી ખોલવાની હોય, એની જગ્યાએ તમે અહીંયા બ્રશ પકડીને ઊભા છો, કેવું લાગે છે? એમ ફિલિંગ તો બહુ સારી આવી છે, કારણ કે હું છેલ્લા 2-3 વર્ષથી બનાવું છું ત્યાં, સો સારું એમ લાગી રહ્યું છે. તો આજે તમે અમદાવાદને ગિફ્ટ આપવા માટે અહીંયા શું પેઇન્ટિંગ કરી રહ્યા છો? તો આ એક એવો મારો પર્પસ છે કે જે છોકરી છે આ પોતાના હાથથી આમ પોતાની દુનિયા બનાવી રહી છે, કે પોતાના ઇન્ડિયાને એમ વિકસિત કરી રહી છે. તો જોયું ને મિત્રો કે એલડી એન્જિનિયરિંગના ભાવિ એન્જિનિયરો અને વિદ્યાર્થી તથા પ્રોફેસર બધાનું શું કહેવું છે, અને કેવું દિલો દિમાગ એમને યુઝ કર્યું છે કે જેથી અમદાવાદની દિવાલો અને લોકોની અવેરનેસ એક સાથે બધું જ કરી જાય. આપણને એ ઉપર તો ખબર પડી જ ગઈ છે કે અહીંયા એક્ઝેક્ટલી એ લોકોનો મોટિવ શું છે. રંગ અમેઝિંગ એટલા માટે જ એમને કર્યું છે કે જેથી અમદાવાદના શહેરના ટ્રાફિક કે અમદાવાદની પબ્લિક જ્યારે રસ્તા ઉપરથી નીકળે ત્યારે દ્રશ્યો જોઈને એમને યાદ આવે કે હા, આ રંગો એમની માટે પૂરવામાં આવ્યા છે, અને હા, આ શહેર આપણું શહેર છે. તો અમદાવાદ ખરેખર આપણું શહેર છે, અને અમદાવાદ એ આપણું ગૌરવ છે. તો બસ હવે તમે જ્યારે પણ રસ્તા પર નીકળો ત્યારે વિચારજો કે શહેર મારું છે, રંગો અમારા છે. તો હવે શહેરની સફાઈ રાખવી કે શહેરનું ટ્રાફિક કે શહેરને લઈને જે પણ જવાબદારી છે એ આપણે સૌ સાથે મળીને કરીએ. ત્યારે તમારું શું માનવું છે એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે અને એમને જે આ કેમ્પસ ઊભું કર્યું છે રંગ અમેઝિંગ? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.